કરીશ સરકારી બેંક અને શાનદાર કંપની કહી શકાય કે સ્ટોક જે છે એસબીઆઈ પર આપણે જેફરસનો એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. ખરીદારીની સલાહ આપણે જોઈ રહ્યા છે. ટાર્ગેટ તેમને 960 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે હાલના ગ્રોથમાં કંપનીનો ખાસ કરીને અત્યારે જોઈ રહ્યા છે કે નરમાશ જોવા મળી રહી છે, પરંતુ ખાસ કરીને ક્વાર્ટર 2 અને ક્વાર્ટર 3થી ગ્રોથમાં એક સુધારો આવી શકે છે તેવી તેઓ ધારણા પણ રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે રેટ કટ છતાં પણ 1% આરઓઈ યથાવત રાખવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સામે એનઆઈએમમાં દબાણ જોવા મળી શકે છે. પરંતુ સામે તેમને 12% ક્રેડિટ ગ્રોથ, 10% ડિપોઝિટ ગ્રોથની તેમને અપેક્ષા રાખી છે. સાથે તેમને એ પણ કહેવું છે કે લિક્વિડિટી બફર્સનો પણ એક સપોર્ટ જે છે તે અહીંયા કંપનીને મળતો જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું આઈસર મોટર્સ પર. ગઈકાલે શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું હતું. આજે બ્રોકરેજ રિપોર્ટ જોવા મળ્યા છે, જ્યાં HSBC તરફથી આપણને હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને વધારીને 5,600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે સ્પર્ધા અને પ્રીમિયમ સેગમેન્ટથી આરઈ ગ્રોથને એક વેગ મળતો જોવા મળી શકે છે. ખાસ કરીને કંપનીના એક્સપોર્ટ માર્કેટમાં પણ હવે એક સ્થિરતા જોવા મળી રહી છે, અને સાથે તેમને આઉટલુક ગ્રોથનો જે અંદાજ જે છે તે અસ્પષ્ટ રહી શકે તેવી પણ અહીંયા તેમણે વાત કરી છે. આ કારણસર આપણને અત્યારે આ રેટિંગ્સ જોવા મળ્યા છે. ત્યારબાદ 3 ફેશન કંપનીઓ છે જેના પર આપણને HSBCનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમાં પહેલી કંપની છે ટ્રેન્ટ પર HSBC તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને 6,700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીની ઝુડિયોની FY 25-28 દરમિયાન વાર્ષિક આશરે 200 નવા સ્ટોર્સ ખોલવાની યોજના છે, અને આ નવા સ્ટોર્સથી કંપનીના ગ્રોથને એક વેગ પણ મળી શકે છે. સામે તેમણે એ પણ વાત કરી છે કે અહીંયા કોમ્પિટિશનનું જોખમ જે છે તે આ કંપની માટે થોડું ઓછું જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ અત્યારે આપણને એક રિપોર્ટ ટ્રેન્ડ માટે આપણને જોવા મળી રહ્યો છે. બીજી તરફ અગર આપણે જો નજર કરશું એ છે વિશાલ મેગા માર્ટ. અહીંયા HSBC તરફથી આપણને હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને 138 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મજબૂત મોડલ્સને કારણે સ્ટોર્સની 40%થી વધુ આરઓઈસીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે એમને પણ વાત કરી છે કે ડાયવર્સિફાઈડ મિક્સ્ડ અને નવા શહેરોમાં હાજરીથી કંપનીના એક મજબૂતી જોવા મળી શકે છે, અને 6 ગણાના આરઈ રેશિયોનો લક્ષ્ય અહીંયા તેઓ આધારિત રાખી રહ્યા છે. ત્રીજું કાઉન્ટર છે પેજ ઇન્ડસ્ટ્રીઝ. ત્યાં HSBC તરફથી આપણને રિડ્યુસ રેટિંગ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને 41,450 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે પેજ ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથના પરિબળોમાં એક અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને FY 25-28માં આવક CAGR જે છે તે માત્ર 10%ના અનુમાન તેમને રાખ્યા છે. એટલે ખાસ કરીને એમ કહી શકાય કે ત્રણેય કંપનીઓમાં તેમને સૌથી વધુ પસંદ આવી છે ટ્રેન્ટ કંપની. અને છેલ્લે નજર કરશું સિમેન્સ પર. બેંક ઓફ અમેરિકાના રિપોર્ટ અહીંયા આપણને આવતા જોવા મળ્યા છે. તેમને અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 2,564 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનો ખાસ કરીને કોર બિઝનેસ હાલ સુધીના એટલા પ્રાઇવેટ ખાનગી જે રોકાણકારો છે તેને આકર્ષિત કરવામાં આ કંપની જે થોડીક નિષ્ફળ જોવા મળી રહી છે. ખાસ કરીને તેમનો કોર બિઝનેસ જે છે તે અહીંયા અસફળ જોવા મળી રહી છે. સાથે તેમણે પણ વાત કરી છે કે ડિજિટલ ડિવિઝનના માર્જિનમાં દબાણ પણ અહીંયા જોવા મળી શકે છે. નો ડાઉટ અમુક સરકારી પ્રોજેક્ટ્સની એમને મદદ મળી શકે છે, પરંતુ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાનો જે અનિશ્ચિતતા જે વધી રહી છે તેનો ઇમ્પેક્ટ જે છે તે આ કાઉન્ટર પર પણ જોવા મળી શકે છે. એટલે સિમેન્સ માટે આ કારણસર આપણે એક નેગેટિવ રિપોર્ટ્સ અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે ચાંદની નો ડાઉટ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ છે, પરંતુ ખાસ કરીને આજે ટ્રેન્ટ અને સિમેન્સ આ બંને જ ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે. અને આઈસરનો આપણે ખાસ ફોકસ રહેશે કે આજે ગઈકાલની તેજી આજે યથાવત રહેશે કે નથી રહેતી. જી તૃપ્તિ, આભાર આપનો.